કાશ્મીરમાં હુમલા અંગે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે પત્રકાર પરિષદ યોજી હતી। ગુજરાત પ્રદેશ પ્રાંતના મંત્રી સાથે બેઠક યોજવામાં આવી, જેમાં વીએચપીના સભ્યો હાજર રહ્યા હતા। આવતીકાલે સાંજે 5 થી 7 દરેક જગ્યાએ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તેવું વીએચપીએ કહ્યું। રાજ્યમાં અલગ અલગ જગ્યા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। તમામ જ્ઞાતિના લોકો સાથે રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। આવતીકાલે જેમને સ્વયંભૂ બંધ રાખવો હોય એ પણ રાખી શકે એવું વીએચપીએ કહ્યું। જ્ઞાતિ બદલીને ધંધો કરવામાં અનેક લોકોએ પ્રયાસ કર્યા, જાતે તપાસ કરી વસ્તુઓ ખરીદવી પડશે એવું પણ વીએચપીએ કહ્યું। આપ બધા જાણો છો કે પ્રધાનમંત્રીનું આશ્વાસન એટલે એક દાણું વચન છે અને એ વચન પાલક છે અને એમની વાતો મેં હંમેશા અડગ રહ્યા છે। હવે એની પર આપણે બધાએ વિશ્વાસ રાખવાનો કે એ કરશે ચોક્કસ। અને અમે પણ જે સંસ્થાઓએ અમે પણ રજૂઆત કરી છે કે ભાઈ આ આતંકવાદીઓને જેમ ઇઝરાયલ પોતાના વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જઈને પણ લોકોનો સર્વનાશ કરી નાખે છે, એવી રીતે આ પણ કંઈક એવું સ્ટેપ લેવાય અને જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એને યોગ્ય નસીહત એટલે જીવતા જ ન રહેવા જોઈએ એ પ્રકારની એની સ્થિતિ થાય એવું અમે પણ અપીલ કરીએ છીએ। અને વડાપ્રધાનના શબ્દો પર વિશ્વાસ રાખીને અમે અત્યારે કોઈ બંધનું એલાન આપ્યું નથી। 11:30 થી 12:30 ગુજરાત પ્રાંતના તમામ અમારા જે અધિકારીઓ છે, ત્રણેય પ્રાંત મંત્રીઓ, ક્ષેત્રના અધિકારીઓ એ બધાએ ભેગા થઈને એક નિર્ણય એવો કર્યો છે। ઘણી બધી ચર્ચાઓ વિચારણાના અંતે લોકોની અપેક્ષા પણ એવી હતી અને લોકો માનતા હતા એવું કે કદાચ બંધનું એલાન આવશે, પણ ચર્ચાની અંદર જે અમે સૂર આવ્યો એમાં એવું નક્કી કર્યું છે કે આવતીકાલે સાંજે 2 કલાક માટે 5 થી 7 તમામ પ્રખંડ સ્તર પર અને જ્યાં જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમારા કાર્યકર્તાઓ છે એ બધા સ્થાન પર સમાજના બધા લોકોને સાથે લઈ, બધી જ્ઞાતિ જાતિના સાથે લઈ અને સમાજના શ્રેષ્ઠીઓને લઈને અને જે સંતો મહંતો હશે એમને સાથે રાખી દરેક ઠેકાણે એક શ્રદ્ધાંજલિનો 2 કલાકનો કાર્યક્રમ રહેશે। એ કાર્યક્રમની અંદર ધૂન, ભજન, ધૂન એ થશે અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે। અરે અમે એવું પણ નક્કી કર્યું છે કે જે પરિવારોને જે તકલીફ પડી છે એના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કર્યા પછી એમની કોઈ પણ જાતની તકલીફો છે તો એની પડખે વિશ્વ હિન્દુ પરિષદ ઉભા રહેશે।